નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા કે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા શું છે તો કે વિશિષ્ટતાનો અભાવ હોય છે. આ બધી લાક્ષણિકતા આપણે જોઈ છે. પ્રતિવર્તીયતાનો સ્વભાવ છે, રાઈટ? આ બધું આપણે જોયું હતું. હવે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા. રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા. તો આની પહેલી લાક્ષણિકતા જોઈએ, વિશિષ્ટતાનો અભાવ. જેવી રીતે ભૌતિક અધિશોષણની અંદર આપણે શું જોયું હતું કે વિશિષ્ટતાનો શું હતો? અભાવ હતો. એની જગ્યાએ આની અંદર આપણને ઊંચી વિશિષ્ટતા જોવા મળશે. ઓમાં વિશિષ્ટતાનો અભાવ હતો, આમાં અંદર વિશિષ્ટતાનો અભાવ હોતો નથી. એટલે કે શું છે આપણી પાસે? તો આની અંદર આપણી પાસે રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ હોય છે. આની અંદર એટલે કે રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ હોય છે. અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ હોય. શા માટે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે? કારણ કે વાન ડર વાલ્સ બળ છે એ નિર્બળ છે. એ આપણને સાર્વત્રિક જોવા મળે. બધાની વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ બળ તો લાગતું જ હોય, રેડી? જ્યારે રાસાયણિક બળ છે એ બધા વચ્ચે આપણને જોવા મળતું નથી, રેડી? તો એટલા માટે રાસાયણિક અધિશોષણ છે એ કેવું છે આપણી પાસે? વિશિષ્ટ છે. એટલે કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય. અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય તો જ આપણને રાસાયણિક અધિશોષણ જોવા મળશે, નકર રાસાયણિક અધિશોષણ જોવા મળશે નહીં, રેડી? એ સિવાય આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે કે આના ઉદાહરણ લેવા હોય તો કોઈ ધાતુની સપાટી ઉપર, કોઈ પણ ધાતુની જે સપાટી છે એની ઉપર જો હું ઓક્સિજનનું અધિશોષણ કરાવું તો એ ધાતુની સપાટી પર ઓક્સિજનનું અધિશોષણ. તો અધિશોષણ ક્યારે થાય? તો કે જો ધાતુ સાથે ઓક્સિજન જોડાય તો એના શું બનાવશે? ઓક્સાઇડ બનાવે. તો એ બે વચ્ચે કયો બંધ હશે? રાસાયણિક બંધ જોવા મળશે, રેડી? તો આ બધા એના ઉદાહરણ છે. એ સિવાય હાઇડ્રોજન વાયુનું ધાતુની સપાટી પર અધિશોષણ, તો એના હાઇડ્રાઇડ બનાવે. તો આ પણ એનું ઉદાહરણ છે. તો ઊંચી વિશિષ્ટતા જોવા મળે. એટલે કે બધા જ વાયુ છે એ અધિશોષક સાથે, બધા જ વાયુ જે અધિશોષક સાથે આપણને આવી રીતે જોવા મળશે. એટલે કે જેની વચ્ચે રાસાયણિક બંધ શક્ય હોય એની અંદર જ આપણને જોવા મળશે, બધાની અંદર જોવા મળે નહીં, રેડી? તો જેની અંદર રાસાયણિક બંધ શક્ય છે અહીંયા જ આપણને રાસાયણિક અધિશોષણ જોવા મળે. એના પછી છે આપણી પાસે અપ્રતિવર્તિતા. એટલે કે રાસાયણિક અધિશોષણ છે કેવું છે? અપ્રતિવર્તિત છે, રેડી? એટલે કે એકવાર રાસાયણિક અધિશોષણ થઈ ગયું, અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુનું અધિશોષણ થઈ ગયું પછી એમ કે એ પરિવર્તન નથી, એકબીજા છૂટા પડતા નથી, રેડી? તો રાસાયણિક અધિશોષણ સંયોજનોની રચનાનો સમાવેશ કરે છે. રાસાયણિક અધિશોષણમાં
સંયોજનોનો સમાવેશ થાય છે. એટલે કે શું બનાવે છે? એક પ્રકારનું સંયોજન બનાવે છે. એટલે કે સંયોજન બની ગયા પછી એકબીજાને આપણે અલગ પાડી શકતા નથી. એટલા માટે તે સ્વભાવે કેવા છે? આપણી પાસે અપ્રતિવર્તિત છે. રેડી? એક બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે રાસાયણિક અધિશોષણ જે રીતે ભૌતિક અધિશોષણ પણ ઉષ્માક્ષેપક છે, એ રીતે રાસાયણિક અધિશોષણ પણ કેવું છે? આપણી પાસે ઉષ્માક્ષેપક જ છે. રેડી? તો નીચા તાપમાને આના માટે યાદ રાખવાનું, નીચા તાપમાને રાસાયણિક અધિશોષણ શક્ય છે નહીં. શું કામ? કારણ કે નીચા તાપમાને સક્રિયકરણ ઉર્જા આની કેવી છે? આપણી પાસે ઊંચી છે. કારણ કે રાસાયણિક અધિશોષણની સક્રિયકરણ કેવી છે? ઊંચી છે. તો નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઉર્જાના કારણે ઊંચી ઉર્જાના કારણે અધિશોષણ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. અધિશોષણ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. આ તો આપણે અગાઉ જોયું હતું કે રાસાયણિક અધિશોષણ છે એની સક્રિયકરણ ઉર્જા કેવી છે? ઊંચી. તો સક્રિયકરણ ઉર્જા ઊંચી હોવાથી નીચા તાપમાને રાસાયણિક અધિશોષણ છે એ કેવું છે? ધીમું છે. તો તાપમાન વધતા અધિશોષણ વધે છે. તો રાસાયણિક અધિશોષણ ક્યારે વધે? તો તાપમાન જેમ વધારો એમ વધશે. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ, નીચા તાપમાને કયું અધિશોષણ થશે? ભૌતિક અધિશોષણ. જો એને ઉદાહરણની અંદર આપણે એની અંદર તાપમાન વધારશું તો ભૌતિક અધિશોષણ કેમાં કન્વર્ટ થઈ જશે? તો ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણમાં ફેરવાશે. શેમાં ફેરવાઈ જશે? રાસાયણિક અધિશોષણ. કારણ કે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય. જો તાપમાન વધારું તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? રાસાયણિક અધિશોષણમાં. રેડી? અને એ સિવાય આપણે યાદ રાખવાનું છે કે રાસાયણિક અધિશોષણ માટે દબાણ વધારો કેવો છે? ફાયદાકારક છે. દબાણ વધારો કેવો છે? આના માટે ફાયદાકારક છે. રેડી? તો ટૂંકમાં અપ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. એકવાર અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત વાયુનું અધિશોષણ થઈ ગયું પછી એક પ્રકારનું સંયોજન બનાવે છે, પછી અલગ પડતા નથી. રેડી? એના પછી છે આપણી પાસે ત્રીજો એનો લાક્ષણિકતા છે સપાટીનું ક્ષેત્રફળ. તો એ ભૌતિક અધિશોષણ હોય કે રાસાયણિક અધિશોષણ, બંને માટે સપાટીનું ક્ષેત્રફળ વધે એમ અધિશોષણ શું થશે? વધશે. તો એ બે માટે લાગુ પડે, ભૌતિક અને રાસાયણિક. અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધતા અધિશોષણમાં વધારો થાય છે. રેડી? તો એનું આપણું જે ઉદાહરણ મેં સેમ ભૌતિક અધિશોષણમાં જોયું હતું એ જ રાસાયણિક અધિશોષણમાં. ચોથો આપણી પાસે લાક્ષણિક ગુણધર્મ છે એની એન્થાલ્પી, અધિશોષણની એન્થાલ્પી. હવે રાસાયણિક અધિશોષણની એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે, કારણ કે ઊંચા તાપમાને થાય છે. તો આના એન્થાલ્પીનું મૂલ્ય છે 180 થી 240 કિલોજૂલ મોલ ઇનવર્સ છે આની એન્થાલ્પીનું મૂલ્ય. શું કામ? કારણ કે ઊંચા તાપમાને થાય છે, એટલે કે આની એન્થાલ્પીના મૂલ્ય પણ કેવા હશે? ઊંચા હશે.
તો આ રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા થઈ. કઈ? ઊંચી વિશિષ્ટતા. બીજી આપણે જોઈ હતી અપ્રતિવર્તિતા સ્વભાવ, અપ્રતિવર્તીય સ્વભાવ. ત્રીજું હતું આપણી પાસે સપાટીનું ક્ષેત્રફળ અને ચોથું હતું અધિશોષણની એન્થાલ્પી. તો રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા છે. એના આગળના લેક્ચરમાં આપણે જોયું હતું ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા. રેડી? હવે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે હવે આગળના લેક્ચરમાં ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત શું છે એ આપણે જોવાનું છે. રેડી? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.